સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો મિત્રો જાણીએ શિવશંભુ મહાદેવનો મહિમા. અમારી સાથે જોડાયેલા રહેજો. ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના રવિવારનું વ્રત વીરપસલી વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, વીરપસલી અર્થાત ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. જેમ રક્ષાબંધન છે, ભાઈબીજ છે, એવી જ રીતે વર્ષમાં આ શ્રાવણ માસમાં આવતી રવિવારનું વ્રત છે જે વીરપસલીના નામે ઓળખાય છે. વીરપસલી અર્થાત ભાઈ બહેને કંઈક ભેટ આપે છે. શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રત રખાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય એટલે કે 7 દિવસ સુધી આ વીરપસલીનો દોરો બંધાય છે. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય છે, ખોબો ભરીને બહેનને જમવા આપે છે, ભેટ આપે છે, પ્રસન્ન કરે છે અને બહેન પણ 7 તાંતડાનો 7 ગાંઠવાળો હળદરના પાણીમાં બોરેલો પીળો દોરો ભાઈને બાંધે છે અને પોતે પણ બાંધે છે. 7 દિવસ સુધી આ દોરો બાંધવાનો હોય છે. આ વ્રતમાં ભાઈ બહેન પોતાના પ્રેમની લાગણીથી એકબીજાને આશીષ આપે છે, રક્ષાનું વચન આપે છે. ભાઈને બહેન જમાડીને યથાશક્તિ ભાઈ બહેનને ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે, દીર્ઘાયુ માટે બહેન રાખે છે અને ભાઈ પણ બહેનની રક્ષા માટે બંધાય છે. આ રીતે ભાઈ બહેન એકબીજાના પ્રેમનો સંદેશો આપે એ આ વ્રત છે વીરપસલીનું વ્રત. આમ આ શ્રાવણ માસના રવિવારનું વ્રત વીરપસલી વ્રત તે વર્ષોથી ચાલ્યું આવ્યું છે. આ વીરપસલીના વ્રતમાં આ વીરપસલીની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ વીરપસલી વ્રતની કથા. એક ગામમાં એક પટેલ રહે. તેને 7 દીકરા અને 1 દીકરી. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયેથી કોઈ બહેનને તેડવા આવતું ન હતું. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી. એને પરાણે પિયરિયામાં રહીને સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે. પટેલના સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈને ધનવાન તો બની ગયા, એટલે અભિમાની પણ બની ગયા. નાના ભાઈ સાથે માતા પિતા રહે અને બહેન પણ રહે. તેના સ્ત્રી બાળકો બધા ભેગા જ રહે. ખાનાર જાજા અને કમાનાર એકલો જ. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે નિર્ધન જ રહ્યું. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવે. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેન કરે તો શું કરે, કામ જોઈતું હતું. આથી તેને ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાય અને ભાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નહાતી ધોતી જોઈને એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું લાભ થાય છે? તેઓ બહેન પૂછે છે. ત્યારે તે છોકરીઓ કહે છે, 12 માસ ભાઈને સુખ મળે. ત્યારે બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો. છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી 7 તાંતડાવાળો દોરો આપ્યો અને કહ્યું, લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 7 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને દોરાને ધૂપ આપશે. 9મા દિવસે વ્રત ઉજવશે અને દોરાને પીપળે બાંધશે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાતી રખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગીને બોલી, અરે બેનબા, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું. તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત. હવે કંઈ ખાવાનું ન મળે. આમ કહીને બેનને હળદૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી. બેન તો રડતી નાની ભાભી પાસે આવીને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેમને બાથમાં લઈને
નાની ભાભીએ તેમને બાથમાં લઈને આંસુ લૂછતા કહ્યું, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડો ગોળ અને એક પૈસો આપ્યો છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બેન દોડતી દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢીને બેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાયું. છેલ્લે બેનને એક પૈસો તરીકે આપ્યો. બેન તો રાજી રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા. ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બેન તો હરખાતી ઘેરે આવી. ઘેરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલું. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો આ વ્રત ફળ્યું એવું જ લાગ્યું. જમાઈ સાસુને કહેવા લાગ્યા, બા, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. સાસુમાં બોલ્યા. જમાઈએ તો હટ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. કમને ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન હતું. તે તો દોડતા દોડતા 6 વહુઓના ઘરે જઈને વાત કરી. 6 ભાભીઓને નણંદબા સાથે ટીંખણ કરવાનું મન થયું. તેમણે ચીથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને વસ્ત્રના ડોચા પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોશમાં તો દીકરીને જમાઈ સાથે વળાવીને ઘેર આવી ગયા. તેઓ થોડાક દૂર ગયા હશે કે એક વાવ આવી. વાવને જોઈને બેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે, એટલે હું જરા નાઈ લઉં. આમ કહીને બેન નાવા ગઈ. નાતી જાયને મહાદેવજીનું સ્મરણ કરતી જાય. નાઈને ભીને વસ્ત્રે બહાર આવી અને વરને સાથ દીધો. પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો ને. ત્યારે વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવી મારી મસ્કરી કરે છે? તે બોલી, અમારે નિર્ધનને ને વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક વસ્ત્ર નાખ્યું. વહુએ તે વસ્ત્ર જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ હતી. તે હરખાથી બહાર આવી કે ત્યાં પગથી અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને બાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા જ લાગ્યા. ત્યાં બેન બોલી, આ બધું વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. બેન તો મોટા મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું સોનું નીકળે. બેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોના મહોરો વેચીને વ્યાપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યું. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. માતા પિતા સાથે દીકરા અને સાથે વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને માતા પિતાને ઓળખ્યા. તેમને પોતાને ત્યાં રાખ્યા. બેને 6 ભાઈઓને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી, ઈંઢોણી અને વસ્ત્રના ડોચા પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોશમાં તો દીકરીને જમાઈ સાથે વળાવીને ઘેર આવી ગયા. તેઓ થોડાક દૂર ગયા હશે કે એક વાવ આવી. વાવને જોઈને બેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે, એટલે હું જરા નાઈ લઉં. આમ કહીને બેન નાવા ગઈ. નાતી જાયને મહાદેવજીનું સ્મરણ કરતી જાય. નાઈને ભીને વસ્ત્રે બહાર આવીને વરને સાથ દીધો. પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો ને. ત્યારે વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચેર આપું? વહુને થયું, કેવી મારી મસ્કરી કરે છે? તે બોલી, અમારે નિર્ધનને ને વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક વસ્ત્ર નાખ્યું. વહુએ તે વસ્ત્ર જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ હતી. તે હરખાતે બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને બાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલ જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા જ લાગ્યા. ત્યાં બેન બોલી, આ બધું વીર પસલીના વ્રતનું પ્રભાવ છે. બેન તો મોટા મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું સોનું નીકળે. બેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચોલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોના મહોરો વેચીને વ્યાપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યું. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. માતા પિતા સાથે દીકરા અને સાથે વહુઓ પેટ્યા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને માતા પિતાને ઓળખ્યા. તેમને પોતાને ત્યાં રાખ્યા. બેને 6 ભાઈઓને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું.
તગારા કોદાળી ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓને ભાભીઓ જુએ છે તો બેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમણે બેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પછતાવો થયો. તેમની આંખમાંથી પાણી રહેવા લાગ્યા. બેનને તેમની ઉપર દયા આવી. તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. હે મહાદેવજી, વીરપસલીનું વ્રત જેવું આ નાની બેનને ફર્યું, તેવું આ વ્રત કરનારને, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફરજો. બોલો મહાદેવજીની જય. તો મિત્રો, આપણે સાંભળી વીરપસલીની વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.